નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં. જી હા દોસ્તો, આજે ધોરણ 5 વિષય ગણિત તારીખ 21/9/2024 ની એકમ કસોટી ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે આપણી તમારી પોતાની ચેનલ લઈને આવી ગયું છે. જે પણ મિત્રોએ હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય દોસ્તો, એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, કારણ કે આખું પેપર પીડીએફ સ્વરૂપે તમને ત્યાં મળી જશે. અને હા, એક વસ્તુ ખાસ કે જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી. ગાઈડ એપ તમને પ્લે સ્ટોર પર મળશે અને સાથે સાથે નીચેની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. ચલો ત્યારે આપણે જઈએ આપણા આજના પેપર, જે આપણું મેન ટાર્ગેટ છે કે ભાઈ આપણું સોલ્યુશન જે આપણે મેળવવા માટે આવ્યા છીએ એ પેપરનું સોલ્યુશન મેળવવા માટે આપણે જઈએ. ચલો, પહેલું છે આપેલ જથ્થાના ચોક્કસ ભાગમાં એ તમારી અધ્યયન નિષ્પત્તિ હતી. માગ્યા મુજબ જવાબ હતા. કોઈ પણ બે પૂછેલા, 2 માર્ક્સ હતા. 2 પંચમાંશની આકૃતિ દ્વારા દર્શાવી શકાય. ચલો, તમને કદાચ અપૂર્ણાંક ના ફાવતા હોય, એકદમ ઈઝી રીતમાં શીખવાડી દઉં છું. આમાં તમારે શું કરવાનું, કશું જ કરવાનું નહીં. આ નીચે જે આપેલું છે દોસ્તો, એ તમારા ભાગ આપેલા છે. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, બધામાં 5 5 ભાગ છે. 1 2 3 4 5 6. એટલે આ નથી, તો નીચે છે એટલા આપણા બોક્સ હોવા જોઈએ, એટલા આપણા અંદર ભાગ કરેલા હોવા જોઈએ. અને ઉપર જે છે અંશ છે, એ અંશ એટલા આપણા એમાં તમને એટલામાં કલર કરેલો હોય, ટપકા કરેલા હોય, કે એટલો ભાગ તમારો અલગથી દર્શાવેલો હોવો જોઈએ. ચલો, 2 પંચમાંશ છે તો જુઓ 2 છે અને પંચમાંશ છે 1 2 3 4 5, તો જવાબ આવશે 2 નંબર. અહીંયા જુઓ 1 2 3 4, તો દરેકની નીચે 4 છે. ઓકે, કેટલામાં કલર છે? 1 2 અને 3, તો 3 ચતુર્થાંશ, બી જવાબ આવશે. ત્રીજું વાત કરીએ આપણે, ત્રીજાની અંદર સેમ તમને ખબર પડી ગઈ, 1 2 3 એટલે 3 નીચે આવશે અને એકમાં કલર છે એટલે 4 જવાબ આવશે. પાંચમાની વાત કરીએ, સોરી, ચોથાની વાત કરીએ, ચોથામાં 2 નંબરનો જવાબ આવશે. પાંચમાની વાત કરીએ તો પાંચમાની અંદર આવશે આપણો 2 પંચમાંશ. 5 ભાગ છે, 1 2 3 4 અને 5, અને 2 માં કલર છે એટલે 2 પંચમાંશ. 3 અઠમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે? તો 1 નંબરનો જવાબ આવશે દોસ્તો. સાતમાની વાત કરીએ તો સાતમાની અંદર આવશે 2 ચતુર્થાંશ. આઠમાની અંદર આવશે 5 છઠ્ઠાંશ. અને નવમાની અંદર આપણને જવાબ ખબર હોય તો નવમામાં જવાબ આવશે 3 નંબરનો વિકલ્પ દોસ્તો. દસમાની વાત કરીએ, દસમાની અંદર આવશે 4 નવમાંશ. હવે અહીંયા આયા પ્રશ્ન નંબર 1 બ. ચલો, સૂચન મુજબ કામ કરો. સૂચના શું છે કે નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. તમે આમાં ગૂંચવાઈ જાઓ કે એમાં શું, કશું જ નથી. જો આમાં શું છે, પહેલું આપણે સમજો, 9 ભાગ છે એટલે બધાની નીચે 9 9 છે. 1 2 3 4 5 6 7 8 9. શું કે છે? 2 નવમાંશ ભાગમાં ટપકા કરો. તો 2 નવમાંશ ભાગમાં આપણે ટપકા કરો એટલે 2 ભાગમાં ટપકા કરવાના. ફરી આમાં કશું નહીં કરવાનું. 1 નવમાંશ ભાગમાં લીટી દોરો, તો આપણે 1 નવમાંશ ભાગમાં એટલે કે 1 ભાગમાં લીટી દોરી. અને 3 નવમાંશ ભાગને આચ્છાદિત કરો એટલે કે 3 માં આપણે આમાં અંદર તમે આખો કલર તમારો આછો પેન્સિલ વડે અથવા પેન વડે તમે કલર પૂરી શકો છે. આવી રીતે તમારે 3 ભાગમાં આપણે કલર પૂરવાનો, આચ્છાદિત કરવાનો છે. બરાબર? ચલો, થઈ ગયું, એકદમ ઈઝી છે. ચલો, આકૃતિ નંબર 2 જોઈએ. શું કે છે? 2 નવમાંશ ભાગમાં ટપકા કરો, એટલે કે 2 ભાગમાં આપણે ટપકા કરવાના. કરી દીધા? ચલો, કરી દીધા. શું કે છે? 1 નવમાંશ ભાગમાં લીટી દોરો, એટલે 1 ભાગમાં લીટી દોરો. અને 3 નવમાંશ એટલે કે 3 માં આપણે એને આચ્છાદિત કરવાનું છે. સમયનો અભાવ અને વિડીયો લાંબો ના થઈ જાય એટલે હું શોર્ટમાં બતાવું છું, તમને ખાલી સમજણ પડી જવી જોઈએ. 1 છઠ્ઠાંશ ભાગમાં ટપકા કરો એટલે 1 માં ટપકા કરવાના. પછી 2 છઠ્ઠાંશ ભાગમાં લીટીઓ દોરો એટલે 2 માં લીટીઓ દોરવાની. અને 3 છઠ્ઠાંશ ભાગને આચ્છાદિત કરો એટલે 3 છઠ્ઠાંશ એટલે 3 ભાગમાં. ચલો, બધું થઈ ગયું. એનો આપણે રીતે કલર કરવાનો છે. ચલો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. હવે જો અહીંયા શું કહે છે? 1 15 આવશે. 1 2 3 4 5, 5 તરી 15 છે એટલે 1 માં ટપકા કરવાના છે. ચલો, હવે શું કહે છે? 1 પંચમાંશ ભાગમાં લીટી દોરો. હવે 1 પંચમાંશ ભાગમાં લીટી દોરવાની કઈ છે? તો 1 પંચમાંશ એટલે 1 15 હોય અને એનો 1 પંચમાંશ ભાગ કયો? એટલે કે 3 પંચા 15, એટલે 3 માં લીટીઓ આવશે. ત્રીજો ભાગ 3 થશે. બરાબર? હવે શું કહે છે આપણને? નીચે 1 તૃતીયાંશ એટલે એમાં થશે 1 તૃતીયાંશ એટલે 15 હોય, એનો 1 તૃતીયાંશ ભાગ એટલે 3 પંચા 15, એનો ભાગ કરો 3 પંચા 15, તો 5 ભાગને આપણે આચ્છાદિત કરવાનું થશે. ચલો, 5 1 2 આ 3 થયું, આ 4 થયું અને આ 5 થયું. ચલો, 1 16અંશ ભાગમાં ટપકા કરો. 1 16અંશ ભાગમાં એટલે 1 જ ભાગમાં ટપકા થશે. ચલો, 3 અઠમાંશ ભાગમાં શું કે છે? લીટીઓ દોરો, એટલે 3 અઠમાંશ અને 16 હતા. બરાબર? તો 8 દુ 16 ને 3 દુ 6, તો 6 માં લીટીઓ આવશે. આપણે જોઈ લઈએ, 6 ભાગમાં લીટીઓ આવશે. જો નીચે 16 આપ્યું હોત તો પ્રશ્ન નતો, પણ જયારે આવી રીતે બીજું લખેલું આવે ત્યારે આપણે આમ કરવું પડે છે. તો 1 ચતુર્થાંશ ગુણ્યા 16 કરીએ તો ચોખ્ખું 16 એટલે 4 ભાગને આપણે આચ્છાદિત કરવાનું થશે.
થઈ ગયું સરસ મજાનું. જો 4 ભાગને આપણે કરી દીધું આચ્છાદિત. નીચે આપેલા પૂર્ણાંકોને સમપૂર્ણાંકોને ઓળખો. ચલો હવે શું કે છે, અહીંયા 1/4 છે, તો ઉપર કેટલા મૂકીએ તો આપણે 1/4 થાય? તો ઉપર 2 મૂકીએ. હવે તમે જુઓ કઈ રીતે થયું, 2 એકા 2, 2 એકા 2 અને 4 દુ 8, બરાબર. ચલો આ 2 2 ગયા તો ઉપર વધ્યો 1, નીચે વધ્યા 4 આવી ગયા. હવે જો 5 અહીંયા 5 છે, અહીંયા 1/2 છે, તો અહીંયા કેટલા આવે? તો 10 આવે. કઈ રીતે થઈ ગયું? 1/2 બરાબર, જો 5 એકા 5 અને 5 દુ 10, તો 5 5 ઉડી ગયા તો 1/2 થઈ ગયું. 2/5 છે, તો 2/5 અહીંયા શું કરવાનું? એવી રીતે અહીંયા 4 આવશે, ચોથામાં અહીંયા આવશે 18 આવશે, પાંચમામાં આવશે 8, છઠ્ઠામાં આવશે સોરી, પાંચમામાં આવશે 8, છઠ્ઠામાં પણ આવશે 8, સાતમામાં આવશે 9 આવશે, આઠમામાં આવશે 16, બરાબર. ચલો આપણે જોઈએ હવે નવમામાં શું આવશે. તો 9 ની અંદર આપણે ગણીએ તો 9માં આવશે અહીંયા 1/6 છે, તો અહીંયા 18 આવશે. અને 10માની અંદર આવશે 6 આવશે. 11માની અંદર 21 આવશે, 7 તરી 21. અને 12માં આવશે 6, 13માં આવશે 30, 14માં આવશે શું આવશે? ચલો 4 આવશે. અને 15માં આવશે 6. કઈ રીતે છે તો જો એક ફરી સમજાય દો. આ 2/7 છે, 4 છે અને છેદમાં 14 છે, તો 4 એકા 4 અને 7 દુ 14, બરાબર. તો 2 દુ 4, તો ઉપર વધ્યા 2, નીચે વધ્યા 7. આપણે આને ભાગવા પડે. વેદાંત પાસે 4 ચોકલેટ હતી, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેને યશને આપી દીધી. તો હવે તે વેદાંત પાસે કેટલી હતી? તો જો 8 ચોકલેટ હતી, 1/4 ભાગની આપી દીધી, તો 4 દુ 8, તો 2 ચોકલેટ વેદાંત પાસે રહેશે. હવે વેદાંત પાસે કેટલી રહેશે? 2 ચોકલેટ રહેશે, બરાબર. ચલો આગળ જોઈએ. મારી પાસે 15 પેન હતી, તેમાંથી 3/5 ભાગની પેન મિત્રને આપી દીધી. તો એમાં શું કરવાનું છે? 3/5 ગુણ્યા 15, તો 5 તરી 15 ને 3 તરી 9, 9 પેન, બરાબર. સૌરવ આખા દિવસના 1/6 કામ કરે ભાગમાં. હવે આખો દિવસ એટલે 24 કલાકના 1/6 એટલે 6 ચોક 24, એટલે 4 કલાક એને અભ્યાસ કર્યો કહેવાય, બરાબર. ચલો આગળ. રવિ પાસે 20 લખોટીઓ, તેમાંથી 2/5 લખોટી તેને તેના ભાઈને આપી દીધી. તો હવે રવિ પાસે કેટલી લખોટી બાકી રહી? તો 20 લખોટી હતી, એમાંથી 2/5 આપી દીધી, તો 5 ચોક 20 અને ઉપર 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 રહી. 1 લીટર પેટ્રોલની કિંમત 96 રૂપિયા હોય તો 1 પૂર્ણાંક એટલે 2 આને કરીએ, એક આને આપણે ફેરવીએ તો 2 એકા 2 અને પર વધે એટલે 3/2 થયું. તો 96 ગુણ્યા 3/2 કરો, તો 96 ને આપણે 3/2 વડે કરીએ તો અહીંયા 48 આવશે. 48 ગુણ્યા 3 કરીએ, ગુણાકાર કરીએ, તો જવાબ આવશે 144. ચલો અહીંયા જોઈએ શું કરવાનું છે. હવે આની અંદર નીચે આપેલા ચિત્ર પરથી તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને. તો જો અહીંયા આપણે દર્પણ આનો અડધો ભાગ કરીએ તો આ રીતનો થાય, આનો અડધો ભાગ કરીએ તો આ રીતનો થાય, અહીંયા અડધો ભાગ આડો થાય, અહીંયા અડધો ભાગ ઊભો થશે દોસ્તો. અહીંયા દર્પણ મૂકો, તૂટક રેખા બને. અહીંયા પણ અહીંયા બરાબર મધ્યમાંથી તૂટક રેખા લેવી પડે, અહીંયા પણ મધ્યમાંથી તૂટક રેખા લેવી પડે, અહીંયા આડું અને ઊભું બંને બાજુ ચાલે, અહીંયા પણ આ રીતે થશે, અહીંયા આ રીતે થશે. અને 10 ની અંદર આપણે જોઈએ તો 10 ની અંદર ઊભું બનશે. ચલો નીચે બીજા આકૃતિ આપેલી છે, 11 ની વાત કરીએ તો 11માં પણ આપણે જોઈએ તો ઊભી તૂટક રેખા બનશે. ડી ની અંદર આડી બનશે દોસ્તો, યુ ની અંદર ઊભી બનશે, ઈ ની અંદર આડી તૂટક રેખા બનશે, અને અહીંયા જોવા જાઓ તો તમને આમ ત્રોસી તૂટક રેખા બનશે. તો આપણે અહીંયા અડધો ભાગ બને. ચલો આપેલા ચિત્રમાં દોરેલ તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર પૂરું બનશે કે નહીં તે જણાવો. એટલે આપણે જણાવવાનું છે. અહીંયા જો તૂટક રેખા પર દર્પણ મૂકે તો આ બાજુ ગોળ છે, આ બાજુ એટલે ના આવશે, અહીંયા આવશે ના, 3 નંબરમાં આવશે હા, સરખું બે બાજુ હોવું જોઈએ હા. 5 નંબરમાં આવશે ના, 6 નંબરમાં આવશે, 6 નંબરમાં પણ ના આવશે, 7 નંબરમાં પણ ના આવશે, 8 નંબરમાં પણ ના આવશે, 9 નંબરમાં પણ ના આવશે, અને 10 નંબરમાં આવશે હા. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર જોડકા આયા. એમને 1/2 એટલે અડધો ફેરવી નાખવાનો. આપણે જોડકા જોડવાના છે. તો પહેલાનો જવાબ આવશે બી, બીજાનો જવાબ આવશે ડી, ત્રીજાનો જવાબ આવશે એમને 1/4 ફેરવતા, તો આવશે એ, અને પાંચમાનો જવાબ આવશે સી. ચલો આગળ જોઈએ. બીજો જોડકું જોઈએ. પહેલાનો જવાબ અહીંયા હું હવે લીટા નથી કરતો, તમને જણાવી દઉં છું. અહીંયા શું આવશે? પહેલાનો જવાબ આવશે સી, બીજાનો જવાબ આવશે એ,
અને ત્રીજાનો જવાબ આવશે ડી અને ચોથાનો જવાબ આવશે બી. બરાબર, ચલો થઈ ગયું સોલ્વ. આપણે વિભાગ નંબર 3 ની વાત કરીએ. વિભાગ 3 ની વાત કરીએ, પહેલામાં આવશે બી આવશે, અહીં જોઈ લઈએ, અને બીજામાં આવશે એ. ત્રીજાની વાત કરીએ તો ત્રીજામાં બનશે ડી અને ચોથામાં બનશે ચોથાનું બનશે સી. ચલો ચોથો વિભાગની વાત કરીએ. અડધો ફેરવવાનો છે. અડધો ફેરવીએ તો બી બને, અહીંયા આને બનાવીએ તો ડી બને, અહીંયા બનાવીએ તો એ બને, અને અહીંયા બનાવીએ તો સી બને. બરાબર, ચલો પાંચમો વિભાગ આવ્યો. પાંચમા વિભાગની વાત કરીએ, ખૂબ જ સરળ છે. એને એક ચતુર્થાંશ ફેરવો તો બી બનશે, પછી અહીંયા બનશે સી, અહીંયા બનશે ડી અને અહીંયા બનશે એ. હવે જોવા શું કહે છે, આકૃતિને એક ચતુર્થાંશ ફેરવતા કેવી આકૃતિ બને? તો 2 નંબરનો જવાબ આવશે, અને અહીંયા આવશે 3 જવાબ. ત્રીજા નંબરમાં આવશે, બરાબર, અને ત્રીજા નંબરમાં આવશે એ જવાબ 1. ચોથા નંબરમાં આવશે, એમાં પણ 1 નંબર આવશે. પાંચમા નંબરની વાત કરીએ આપણે. પાંચમા નંબરમાં 2 જવાબ બનશે. અને હવે જુઓ અહીંયા, હવે આ અગત્યનું આવ્યું, 1/2 ફેરવતા. તો આ આકૃતિ છે એને ઊંધી કરી દેવાની. શું કરવાનું? ઊંધી કરી દેવાની. જેમ છે એમને એમ જ. આપણને આકૃતિ બહુ દૂરતા આવડતી નથી, પણ તમે સમજો, આ જે અણીવાળો ભાગ છે નીચે કરી દેવાનો. ચોરસને આપણે અડધી ફેરવીએ તો ચોરસ જ રહે. ત્રિકોણ ઊંધું થઈ જશે, એમ ઊંધો થઈ જશે, અને એ થઈ જશે ઊંધો. અડધી ફેરવવાનું કે એટલે ઊંધી. હવે અહીંયા 1/4 ફેરવવાનું કહ્યું છે. 1/4 ફેરવવાનું કે એટલે ડી આમ બનશે, ત્રિકોણ બનશે આમ, લંબચોરસ ઊભું થઈ જશે, ચોથા ભાગ કરશે, ટી બની જશે આમ, અને ગોળને તો ગોળ થઈ જશે આ રીતનું બની જશે. ઈંડાકાર છે, લંબાકાર એ. ચલો આને 1/3 ફેરવવાનું કહ્યું છે. 1/3 ત્રિકોણના 3 ખૂણા છે, ફેરવશો એટલે પાછું એની આઈને ઊભું રહેશે. અહીંયા તમે 1/3 ફેરવશો એટલે એ પણ સેમ કન્ડિશન બની જશે, આમને આમ જ આવશે. હવે જો અહીંયા તમે 1/3 ફેરવશો તો અહીંયા પણ 3 બાજુઓ છે એટલે પાછું સેમ પોઝિશન આવી જશે. અહીંયા પણ આ બેઠું આમ જ બનશે, અને આ જે છે 1/3 ફેરવશો એટલે એ પણ સેમ બનશે, કારણ કે તમે ગમે તે બાજુ ફેરવશો પરિસ્થિતિ તો આને આ જ રહેવાની છે. હવે જો અહીંયા 1/6 ફેરવવાની વાત કરી છે. 1/6 ફેરવવાનું કે તો ત્રિકોણ જે છે એ આપણો કંઈક આ રીતે બનશે, સમોસા જેવો. બરાબર, અહીંયા આ રીતની બનશે આકૃતિ. આ જે છે એ સહેજ ત્રોસું થઈ જશે, અહીંયાથી પંચકોણ છે એ ત્રોસું થઈ જશે. અહીંયા પણ સેમ કન્ડિશન આમ બની જશે, અને આ જે ત્રિકોણ છે એ ઊંધો થઈ જશે. બરાબર, ચલો અહીંયા આપણે લાકડીની વાત, અડધું ફેરવવાનું છે. અડધી લાકડી તમે ફેરવો એટલે કન્ડિશન એમને એમ જ રહેશે. આ જે ભાગ છે એ આ ભાગ ઉપર જતો રહેશે, અને આ ભાગ આવી જશે નીચે, તો આમ બની જશે. ચાવી જે છે આમ છે, એ ચાવી બની જશે આ બાજુ. બરાબર, આ જે એરો છે એ એરો આમ છે એની જગ્યાએ થઈ જશે આમ, અને જે બી છે એ બી બની જશે ઊંધો. તો દોસ્તો, આજનું આ એકમ કસોટીનું પેપર અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે આપવામાં આવ્યું છે. કમેન્ટમાં ખાસ જણાવજો તમને આજનો વિડીયો કેવો લાગ્યો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.